આચાર્ય બેન પલકબેન ઉપાધ્યાય કાર્યક્રમની આયોજન કર્યું અને અમને સ્થળ અને મુકામ આપ્યું ત્યારે અમે આપની સામે સમક્ષ આવ્યા છીએ. તો પલકબેનને ફરીથી તાળીઓથી આપણે વધાવીએ. બરાબર, ખૂબ જૂનો નાતો છે એમની સાથે, ખૂબ એક્ટિવ બેન છે, હોશિયાર છે, બીએસસી છે અને તમારું જીવન એ કેવી રીતે આગળ વધારવું એ ખૂબ સારી રીતે જાણે છે. મને આજે આનંદ થયો કે એમણે મને વાત કરી કે ડુંગરવાડાની અંદર અત્યારે બેન મારે ના પાડવી પડે છે, એટલી સંખ્યા આવે છે. આ ક્યારે થાય? ખૂબ મહેનત કરી હોય ત્યારે છે. પલકબેનને ફરીથી તાળીઓથી વધાવી. હજી અમારા એક રહી ગયા કલ્પેશભાઈ પંડ્યા, જે જાયન્ટ્સની અંદર ગ્રુપની અંદર ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. પોતે એક સારા ઉદ્યોગ સાહસિક છે અને ખૂબ તકલીફમાંથી એ ઉદ્યોગ એમણે નિર્વી ડિટર્જન્ટ પાવડર અહીંયા જીઆઈડીસીમાં આપણે શરૂ કર્યું છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને લાસ્ટ પણ લિસ્ટ નહીં, સૌના માટે આ કાર્યક્રમની જેમણે શરૂઆત કરીને આવું જ પડશે બધાને ફોનથી, બરાબર, અને પોતે પાછા નીચે બેઠા છે. બધાને સ્ટેજ ઉપર શોભાવી દીધા પણ પોતે કે હું તો નીચે જ રહીશ. એવા આપણા સૌના ડોક્ટર બામણિયા સાહેબ, નામ સાંભળ્યું તમે? ડોક્ટર છે અને ખૂબ સેવાનું કરી. જિલ્લામાં લગભગ ચશ્મા રહિત બનાવવાનું એમણે એક નેમ ધરી છે, ભેટ ધરી છે કે આપણા અરવલ્લીમાં કોઈને નંબર હોય તો દેખી ના શકતા હોય તેમને બધાને ચશ્મા આપવાના અને દેખતા કરી દેવાના કે બરાબર દેખી લે અરવલ્લીને, આ સુંદરતાને દેખી લે. સત્યમ શિવમ સુંદરમ. એવા આપણા સૌના બહુ અપ ટુ ડાઉન છે કે જ્યારે પણ મળવાનું થાય ત્યારે આપણને હાઈલાઈટ કરે, એમને જાતને ના કરે. એવા બામણીયા સાહેબ ફરીથી જોરદાર તાળીઓથી વધારીએ. વારંવાર આવો અને અમારા આ ડુંગરવાડાની અંદર બધાની સેવા કરો. મફતમાં ચશ્મા 50 રૂપિયા કોઈ આપે પડે? મળે? 50 રૂપિયા લઈને જાઓ મોડાસા તો કશું ના આવે. હવે આપણી પાસે તો તમે તમારા ગામમાં જઈને કહેજો કે ભાઈ આવો કેમ, તો આપણા ગામમાં કરીએ અને 50 રૂપિયામાં અમને ચશ્મા મળે છે અને અમારી આંખોનું પણ એમણે સરસ રીતે તપાસ કરી છે. કોઈને કોઈ તકલીફ હોય તો એ પણ એ તરત જ તમને કહે છે કે ભાઈ આની સારવાર આગળ કરવી જોઈએ. એવા બામણીયા સાહેબ અને સૌથી વધારે મોર હંમેશા પીછાથી રડિયામણો હોય એમ આ શાળાના આખો સ્ટાફ કે જે સવારથી હું જોઉં છું કે આ કાર્યક્રમમાં લાગ્યો છે અને એમઓસી કરતા બેન અને એનાથી વિશેષ તમે બધા બાળકો કે તમે ના હો તો અમારે અહીંયા સ્ટેજ ઉપર કોઈ જરૂર નથી. એવા સૌ બાળકોને ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને સન્માન આપીએ. લગભગ મહેમાનો ઘણા છે એટલે મારે 5-10 મિનિટ તમે એમાં લીધી છે પણ પરિચય જરૂરી છે. ક્યારેક તમને રસ્તામાં મળે તો યાદ આવે કે ભાઈ આ સાહેબ મારી સ્કૂલમાં આવ્યા હતા અને આવું કંઈક મને કહ્યું હતું. આજે જાયન્ટ્સ પરિવાર તરફથી આપણા તરફ ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. વૃક્ષોનું શું કામ છે એ તમે નિબંધની અંદર અને તમારા શિક્ષકો દ્વારા સમજી રહ્યા છો, બરાબર ને? વૃક્ષ એ આપણું જીવન છે, બરાબર. હવા, પાણી અને ખોરાક કુદરતે આપણને મફત આપે છે પણ આપણે એની કિંમત કરી નથી. હવે કિંમત કરવી પડશે. તો શુદ્ધ હવા આપણે જોઈતી હશે તો વૃક્ષોનું પણ વાવેતર કરવું પડશે. એટલે મનમાં વૃક્ષો પ્રત્યેનો એક દેવ પ્રત્યેનો ભાવ રાખી અને આજે આપણે વૃક્ષારોપણ કરીશું. અમે તો વૃક્ષો વાવીને જતા રહીશું પરંતુ તમારે બધાએ એની સાથે પ્રેમ કરવાનું છે, એને ઉછેરવાનું છે. તમે નક્કી કરજો કે આ વૃક્ષ હું ઉછેરીશ, આ વૃક્ષ હું ઉછેરીશ અને તમે 2 વર્ષ પછી ફરી અમને બોલાવજો તો અમને આનંદ થશે કે જેટલા વૃક્ષો વાવ્યા હતા એ બધા જ અહીંયા થઈ ગયા છે. અને વૃક્ષારોપણનો કાર્યક્રમ નેત્રવિદાનનું કામ છે અને ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ પણ છે. બીજા 2 કાર્યક્રમ કયા છે પ્રવીણભાઈ? 5 કાર્યક્રમ હતા ને અમરીશભાઈ? બીજા 2 આધ્યાત્મિક અને શૈક્ષણિક અને આધ્યાત્મિક આ 5 કાર્યક્રમનો આપણે અહીંયા શરૂઆત કરી છે. જાયન્ટ્સ ગ્રુપ હર હંમેશ આ કાર્યક્રમો કરતું જ રહે છે. એમ તમારી સમક્ષ અમે અવારનવાર આવીશું અને આ કામ કરીશું. જેમને વાત કરી તમે કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, બરાબર, આ આપણા જિલ્લામાં ચાલતી સોસાયટી છે, એક ટ્રસ્ટ છે અને આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ આપણા જિલ્લાની અંદર ખૂબ સરસ કાર્યક્રમો કરી રહી છે. એમાં તમે જો લેબોરેટરી તમારે કરાવવી હોય તો ફક્ત 50%
ભાવમાં જ તમને ત્યાં લેબોરેટરી મળી જાય છે. દાંતની કોઈ તકલીફ હોય ને બતાવવું હોય તો રાહત દરે તમારી દાંતની સારવાર થાય છે. તમારા માટે ફર્સ્ટ એડ તાલીમના ટ્રેનિંગ સેન્ટરો ચાલે છે. હેલ્થ એન્ડ કેર સર્ટિફિકેટ કોર્સ પણ મફતમાં આ રેડ ક્રોસ ચલાવી રહી છે. અને એની સાથે સાથે આપણા જે અંતરિયાળ ગામ છે, જે આદિવાસી વિસ્તાર કહેવાય, મેઘરજ છે, માલપુર છે, શામળાજી છે, ભિલોડા છે, આ બધા તાલુકાની અંદર આ રેડ ક્રોસની એક વાન જાય છે. અને આ વાન દ્વારા એ વાનમાં ડૉક્ટર, એની અંદર ફાર્માસિસ્ટ, નર્સ આ બધા હોય છે. એ દરેક ઘરે જઈને મફત લોકોની સેવા આપવાનું કામ કરે છે.